ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાનની અંદર ભાગ 2 ચેપ્ટર 1 નો હવે આ શીખવા માટે તમારે ધોરણ 9 નું જ્ઞાન હોવું જોઈએ જેમ અંગ્રેજીની અંદર બરાબર શબ્દ ભંડોળ હોવો જોઈએ વિજ્ઞાનની અંદર પણ શબ્દ ભંડોળ હોવો જોઈએ વિજ્ઞાન કઈ રીતે તો કે જો પહેલા તો 1 થી 20 તત્વો 10 9 માં આવી ગયા છે તમને રિપીટ કરાવું છું આ તત્વો યાદ હોવા જોઈએ પહેલું તત્વ છે H એટલે હાઇડ્રોજન He એટલે હિલિયમ Li એટલે લિથિયમ Be એટલે બેરિલિયમ લખતો જાઉં છું હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ પાંચમું છે બોરોન છઠ્ઠું છે કાર્બન સાતમું છે નાઇટ્રોજન નાઇટ્રોજન આઠમું છે O એટલે ઓક્સિજન સંજ્ઞા સહિત યાદ રાખવાનું છે ક્રમ સહિત નવમું છે ફ્લોરિન દસમું છે નિયોન 11મું છે Na સોડિયમ 12મું થશે મિત્રો મેગ્નેશિયમ મેગ્નેશિયમ 13મું એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ 14મું થશે સિલિકોન સિલિકોન 15મું થશે P એટલે ફોસ્ફરસ 16મું છે S એટલે સલ્ફર 17મું છે ક્લોરીન Cl એની સંજ્ઞા છે ક્લોરીન યાદ રાખવાની છે 18મું છે આર્ગોન 19મું છે K એટલે પોટેશિયમ અને 20મું છે C એટલે કેલ્શિયમ મિત્રો આ રીતે 1 થી 20 સંજ્ઞા યાદ રાખવાની છે અને એની પરમાણુ ક્રમાંકની રચના ઇલેક્ટ્રોન રચના જેને કહેવાય એ યાદ હોવી જોઈએ કઈ રીતે ગોઠવાય છે તો હાઇડ્રોજન છે તો ઇલેક્ટ્રોન રચના એ લખું છું ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન ની તો એક થશે હિલિયમ ની 2 છે પહેલી કક્ષામાં 2 સમાયેલ 2 લિથિયમ ની 3 છે એટલે 2 અને 1 બેરિલિયમ ની 4 છે એટલે 2 ને 2 બોરોન ની 5 છે એટલે 2 ને 3 કાર્બન ની 6 છે એટલે 2 ને 4 બીજી કક્ષામાં 8 લગીન સમાય આની થશે 2 ને 5 આની થશે 2 ને 6 ફ્લોરિન ની થશે 2 ને 7 નિયોન ની થશે 2 ને 8 જોઈ શકો છો 8 ભરાઈ ગયા હવે એના પછીની ત્રીજી કક્ષા એમાંય 8 ભરાશે તો સોડિયમ ને કેમ ગોઠવાય પહેલી કક્ષામાં 2 પછી 8 પછી 8 મેગ્નેશિયમ ને કઈ રીતે ગોઠવાય 2 8 2 એલ્યુમિનિયમ ને કઈ રીતે ગોઠવાય મિત્રો 2 8 3 સિલિકોન ને કેમ ગોઠવાય 14 છે એટલે 2 8 4 ફોસ્ફરસ ને કેમ ગોઠવાય 2 8 5 સલ્ફર ને કેમ ગોઠવાય તો કે 2 8 6 ક્લોરીન ને કેમ ગોઠવાય તો કે 2 8 7 આર્ગોન તો 2 8 8 જો 8 આવી ગયા હવે એના પછી ચોથી કક્ષામાં 18 લગીન સમાસે તો આને કેમ ગોઠવાય તો કે 2 8 8 1 આને કેમ ગોઠવાય 2 8 8 2 તો આ રીતે મિત્રો જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના પણ તમને આવડતી હોવી જોઈએ જો આ રીતે હવે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના ઉપર તેની સંયોજકતા નક્કી થાય કેમ થાય સંયોજકતા દાખલા તરીકે ઓક્સિજન આની સંયોજકતા કેટલી થાય તો કોઈ પણ તત્વ કા મેળવે કા ગુમાવે એને જે તે તત્વની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે લખું છું કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તેને તે તત્વની સંયોજકતા કહે છે આ સંયોજકતાની વ્યાખ્યા પણ યાદ રાખવાની છે કોણ શું કરશે તો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવે અને જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તે મેળવે છે આ યાદ રાખવાનું અને જેની બાહ્યતમ કક્ષામાં 8 હોય મેળવે ને ગુમાવે ને જેને આપણે નિષ્ક્રિય કહીએ છીએ જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તે નિષ્ક્રિય તત્વ છે જે મેળવે નહીં કે ગુમાવે નહીં તો આ રીતે મિત્રો સંયોજકતા કોને કહેવાય યાદ રાખવાનું છે સંયોજકતા ઉપરથી ને બરાબર છે એનું નક્કી થશે કેના તત્વો સાથે જોડાશે
હવે બીજું ધોરણ 9 ની અંદર તમારે આવી ગયું એ એક કોષ્ટક યાદ રાખવાનું છે કે +1 માં કેટલા હોય, -1 માં કેટલા હોય, +2 માં કેટલા હોય, +3 માં કેટલા હોય, આ યાદ રાખવાનું છે. તો અહીંયા દાખલા તરીકે કોષ્ટક તો નહીં બનાવી દઉં છું, બરાબરનું ધ્યાન અહીં સંયોજકતા છે. અહીંયા કેટલી સંયોજકતા હોય, અહીંયા આવશે આયન નું નામ, પછી એવા અધાત્મિક તત્વો આવશે અને એક આવશે બહુપરમાણીય આયન. બહુપરમાણીય આયન મિત્રો આ તમને આવડતું હશે તો તમે કોઈ પણનું સૂત્ર તમે બનાવી શકશો. આ એના માટે શીખવાનું છે. હું તમને એમ કહું એલ્યુમિનિયમ સલ્ફેટ એનું સૂત્ર બનાવો તો આવડતું હોવું જોઈએ. એના માટે તમારે જો આ યાદ રાખવાનું છે કોઈ પણની સંજ્ઞા સંયોજકતા. વાત કરીએ આપણે +1 માં કોણ આવે છે. ચાલો મિત્રો આપણે આ કોષ્ટકની વાત કરીએ. પહેલા +1 માં જોઈએ 1 માં કોણ આવે છે તો કે જો 1 માં આટલા આવશે. +1 ની વાત કરું તો Na+ K+ એટલે કે Na એટલે સોડિયમ. સોડિયમ એક ગુમાવશે, ગુમાવે એટલે ધન આયન થાય. બરાબર છે. એટલે યાદ રાખો ગુમાવે છે એટલે ધન આયન થાય અને આ મેળવે છે એટલે ઋણ આયન થશે. આ +1 માં આટલા આવશે. એ જ રીતે સિલ્વર આવે Ag+ અને કોપર Cu+. હવે મિત્રો અહીં કોપર ની આગળ એક ફુદેડી કરે છે. આ ફુદેડીનો અર્થ એવો થાય કે +1 માં આવી શકે અને +2 માં આવી શકે. ત્યાં ફુદેડી કરવામાં આવે છે. બરાબર છે. એ જ રીતે બે સંયોજકતા ધરાવતા કોણ આવશે તો કે જેની બાહ્ય કક્ષામાં 2 હોય કોણ આવશે તો કે Mg+ એટલે મેગ્નેશિયમ 2 ગુમાવે. બરાબર છે. એ જ રીતે કેલ્શિયમ 2 ગુમાવે, ઝિંક 2 ગુમાવે છે. બરાબર. એ જ રીતે જો આ ફુદેડી એટલે કે અહીં આવશે Cu+2 માં આવશે. અહીં ફુદેડી કારણ કે આમાં એ જ રીતે જે Fe આવે Fe+2 અહીં ફુદેડી કરી એનો અર્થ એવો થયો કે હવે એના પછીનામાં આવશે +3 માં આવશે. એ બે ગુમાવી શકે અને ત્રણેય ગુમાવી શકે એમાં Fe આવે. આ યાદ રાખવાના છે. આ આવડશે તો કોઈ પણ સૂત્ર બનાવતા આવડશે તો જ સમીકરણ આવશે. એ જ રીતે +3 માં કોણ આવશે મિત્રો તો એક તો જો આ Fe આવશે Fe+3 પછી એલ્યુમિનિયમ આવશે Al+3. તો આ મિત્રો +3 ની અંદર એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે યાદ રાખજો. જો આ ખાસ યાદ રાખવાનું છે +1 માં જ આટલા આવશે બરાબર ગુમાવે છે, +2 માં આટલા આવશે, +3 માં આટલા આવશે. બરાબર છે. જોઈએ હવે એના પછી આ થયા આયનના નામ. હવે વાત કરવાની છે અધાત્મિક તત્વ. હવે -1 વાળા જોઈએ તો -1 માં કોણ આવશે મિત્રો જો H+ હોય તો નાઇટ્રોજન કહેવાય, H- હોય તો હાઇડ્રાઇડ, Cl- બ્રોમિન, Br- I- આને કહેવાય ક્લોરાઇડ. ક્લોરીન હોય ને મેળવે છે એટલે -2. બ્રોમાઇડ આ હેલોજન તત્વ કહેવાય બધા. આયોડાઇડ વાહે આઇડ પ્રત્યય લાગશે. H- Cl- Br- આ બધા -1 સંયોજકતા વાળા. આ +1 સંયોજકતા. એ જ રીતે -2 સંયોજકતા વાળા બે છે. એક ઓક્સિજન O- બે મેળવે છે. ખાસ ધ્યાન રાખજો ઓક્સાઇડ અને S- એટલે સલ્ફાઇડ. એ જ રીતે -3 વાળામાં એક જ આવશે N- એટલે નાઇટ્રાઇડ. નાઇટ્રોજન છે ને એ મિત્રો 3 ઇલેક્ટ્રોન મેળવી શકે છે તેની સંયોજકતા -3 અને I પ્રત્યય લાગે. તો આ યાદ રાખવાનું +1 માં -1 માં કોણ આવે, +2 -2 માં કોણ આવે, +3 -3 માં કોણ આવે. એ જ રીતે આ એક પરમાણુ આયન છે. હવે બહુપરમાણુ જેની અંદર એક કરતા વધારે તત્વો ભેગા થાય એને બહુપરમાણુ આયન કહેવાય. એમાં I+ વાળા અને -વાળા એમાં +1 એક જ છે NH4+. આને બોલાય એમોનિયમ. આ એક જ +1 વીજભાર ધરાવતું બહુપરમાણુ આયન છે. બાકી બધા માઈનસ વાળા છે. હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર યાદ રાખવાનું OH- એ હાઇડ્રોક્સાઇડ શબ્દ આવે OH લખીશું. હાઇડ્રોક્સાઇડ OH- આવે મિત્રો. એ જ રીતે નાઇટ્રાઇડ આવે છે, નાઇટ્રેટ આવે છે. નાઇટ્રાઇડ એને કહેવાય NO2-. નાઇટ્રેટ એને કહેવાય NO3-. યાદ રાખજો નાઇટ્રેટ એટલે NO3 અને નાઇટ્રાઇડ એટલે NO2. હવે આવે છે હાઇડ્રોજન કાર્બોનેટ. હાઇડ્રોજન કાર્બોનેટ નું સૂત્ર ક્યાંય આપણે આવો શબ્દ આવે તો એનું સૂત્ર લખી શકો HCO3-. આ -1 વીજભાર વાળા બહુપરમાણુ આયન. એ જ રીતે બહુપરમાણુ આયન હવે 2 વાળા. +2 વાળા કોઈ નથી, બધા -2 વાળા છે. કોણ હશે તો કે કાર્બોનેટ.
એનું સૂત્ર થાય કે કાર્બોનેટ આવે અહીંયા લખાડાય CO3 એનો વીજભાર થાય -2 CO3 -2 કાર્બોનેટ સલ્ફાઇડ નું સૂત્ર છે SO3 -2 સલ્ફેટ એના કરતા વધારે SO4 -2 કાર્બોન ક્રોમેટ નું સૂત્ર થશે CrO4 -2 અને ડાઇક્રોમેટ એનું સૂત્ર છે મિત્રો Cr2O7 -2 આવે એનો ઉપયોગ ઓછો આવશે 3 નો આવશે કાર્બોનેટ એટલે CO3 -2 સલ્ફાઇડ એટલે SO3 -2 સલ્ફેટ એટલે SO4 -2 ક્રોમેટ એટલે Cr4 -2 અને ડાઇક્રોમેટ એટલે Cr2O7 -2 અને -3 વીજભારમાં એક આવશે ફોસ્ફેટ એનું સૂત્ર છે મિત્રો PO4 -3 બરાબર ફોસ્ફેટ ને PO4 તરીકે ઓળખવામાં આવે જો મિત્રો આ કોષ્ટક તમને આવડતું હોય આ સંજ્ઞા આવડતી હોય ક્યારે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ક્યારે મેળવે એ આવડતું હોય તો રસાયણ વિજ્ઞાન સૌથી સહેલું બનશે હવે આપણે આના ઉપરથી સૂત્ર બનાવતા શીખીશું પછી પાઠની શરૂઆત કરીશું તો મિત્રો આનો સ્ક્રીનશોટ બરાબર પાડી લો અને પછી તમારે ફેરબુકમાં લખવાનું છે ચાલો મિત્રો હવે આપણે સૂત્ર બનાવતા શીખવાના છે બરાબર કઈ રીતે બને એના માટે તમારે આ કોષ્ટક આવડતું હોવું જોઈએ જે તમને આપેલું છે બરાબર દાખલા તરીકે મારે બનાવવું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હવે તો બે શબ્દ આવ્યો સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ તો સોડિયમની સંજ્ઞા આપણે યાદ હોવી જોઈએ શું છે સોડિયમની સંજ્ઞા તો અહીં લખાય N હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા યાદ છે જો બહુપરમાણીય આયન OH હવે મિત્રો બેની સંયોજકતા નીચે લખવાની સોડિયમની સંયોજકતા શેમાં આવે તો જો સંયોજકતા લખી +1 માં આવે એટલે 1 લખવાનું એ રીતે હાઇડ્રોજનની સંયોજકતા શેમાં આવશે E1 માં આવશે -1 હોય કે +1 આપણે સંજ્ઞા ખાલી લખી હવે કેવું સૂત્ર બને જો આ તીરની નિશાની લગાડો આ રીતે તો આ Na કેટલા તો 1 તો અહીં લખાય Na 1 લખવાની જરૂર નથી પછી જો બહુપરમાણીય આયન હોય તો એને કૌંસ કરવાનું પણ ક્યારે જો એની સંખ્યા 1 થી વધારે આવતી હોય તો અત્યારે બહુપરમાણીય હોય છે પણ એની સંખ્યા 1 આવે તો કરવાની જરૂર નથી તો શું સૂત્ર થઈ ગયું મિત્રો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બહુપરમાણીય આયનની અંદર કૌંસ ક્યારે કરવાનો એની સંખ્યા 1 થી વધારે હોય ત્યારે એ જ રીતે બીજું બેરિયમ ક્લોરાઇડ બેરિયમની સંજ્ઞા છે બેરિયમ Pa ક્લોરાઇડની સંજ્ઞા છે Cl બરાબર છે હવે બેરિયમનો વીજભાર કેટલો થશે ને ક્લોરાઇડનો કેટલો બેરિયમ છે ને +2 માં આવે લખેલું નથી પણ વધારાનો તમે એક થી સંજ્ઞા આવડતી હોય તો તમને ખબર પડી જાય બેરિયમ આવશે Bm+2 ની અંદર આવી શકે એ જ રીતે લેડ બરાબર છે એની અંદર આવી શકે લેડ Pb+2 બરાબર Pb+3 માં આવે તો આવા અમુક +2 વીજભાર વાળા છે તો બેરિયમનો વીજભાર કેટલો થશે તો કે 2 ક્લોરીન કેટલામાં આવે તો કે ક્લોરીન તમે જોઈ શકો છો અહીંયા છે લખેલું કેટલામાં આવશે તો -1 વીજભારમાં આવશે તો 1 આ રીતે મિત્રો તીર લગાડાય બરાબર શું થશે તો કે Ba1 કેટલામાં જરૂર નથી Cl2 ક્યારે એ કૌંસ કરવાનો બહુપરમાણીય આયન હોય તો આ તો એક પરમાણીય આયન છે તો કૌંસ નહીં કરવાનો આ સૂત્ર થઈ ગયું મિત્રો BaCl2 બેરિયમ ક્લોરાઇડ એ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ એટલે Al અને ક્લોરાઇડ એટલે Cl એલ્યુમિનિયમનો વીજભાર સંયોજકતા કેટલી તો પરમાણુ ક્રમાંક 13 એટલે +3 માં આવશે જો એટલે નીચે લખાય 3 ક્લોરીન 17 2 8 7 એટલે 1 આવે વીજભાર તીર લગાડવાના મિત્રો આવું નવું શીખાશે AlCl3 મિત્રો એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્યાં આવશે તો આપણે સૂત્ર લખીએ AlCl3 આ કેમ બન્યું એના માટે આ બધું એક્સ્ટ્રા છે આ તમને 9મા ધોરણનું સાયન્સનું જ્ઞાન હોય તો આવે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ એટલે Na ક્લોરાઇડ એટલે Cl સોડિયમ એટલે 11 પરમાણુ ક્રમાંક 2 8 1 એટલે એનો સંયોજકતા 1 આની સંયોજકતા 1 તીર લગાડવા રીતે શું થશે NaCl તો આ રીતે મિત્રો સૂત્ર બનાવવાનું છે આ રીતે આપણે તમામ સૂત્ર બનાવીશું સોડિયમ સલ્ફેટ સોડિયમ એટલે Na અને સલ્ફેટ એટલે શું કહેવાય જોઈ શકો છો તમારી પાસે છે અહીં સલ્ફેટ એટલે SO4 ને સલ્ફાઇડ એટલે SO3 બરાબર ખાસ ધ્યાન રાખજો તો અહીં SO4 આ +1 વીજભારમાં આવશે ઓલું -2 વીજભારમાં એટલે 2 લખવાના તીર ખેંચવાના શું થશે તો કે Na2 અને SO4 એક જ છે જો બહુપરમાણીય કૌંસ ક્યારે કરવાનો એક સંખ્યા 1 થી વધારે હોય તો અત્યારે એક જ છે એટલે નહીં કરવાનું તો આ સૂત્ર થઈ ગયું મિત્રો Na2SO4 સોડિયમ સલ્ફેટ એ રીતે ઝિંક સલ્ફેટ ઝિંક એટલે Zn સલ્ફેટ એટલે SO4 ઝિંક જો કેમ આવે છે તમે જોઈ શકો છો +2 માં આવે છે તો અહીં લખાય 2 સલ્ફેટ એ 2 માં આવે અહીં લખાય 2 બે માંથી જો મિત્રો બે માંથી સામાન્ય નીકળતા હોય બે માં સરખા હોય તો એને સામાન્ય કાઢી નીકળતા હોય તો અત્યારે બે સામાન્ય નીકળે છે તો બે વયા ગયા બે જગ્યાએ બે વયા એક એક વધે તો શું થઈ જશે સૂત્ર ZnSO4 જો સામાન્ય નીકળતા હોય તો બે આગળ લખવાની જરૂર નથી સૂત્ર થઈ ગયું ZnSO4 આ રીતે બે સામાન્ય નીકળી
એલ્યુમિનિયમ સલ્ફેટ મોસ્ટ ટાઈમલી એલ્યુમિનિયમની સંજ્ઞા Al, સલ્ફેટની સંજ્ઞા SO4. બરાબર. હવે આપણે બનાવીએ એલ્યુમિનિયમ કેમ આવે છે તો કે +3 માં આવે છે એટલે એ 3 લખવાના, સલ્ફેટ 2 માં આવે એટલે 2 લખવાના. તીર લગાડી આ રીતે શું થશે મિત્રો તો Al2 અને SO4 બહુપરમાણીય એની સંખ્યા 1 થી વધારે જો એટલે આમ કૌંસ કરવાનો SO4 પછી કૌંસની બહાર 3. તો આ રીતે મિત્રો સૂત્ર થશે Al2SO4 ત્રીજા લખાય. આ કેમ બન્યું એની આ વાત. એના પછી કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ એટલે Ca અને કાર્બોનેટ એટલે જો આ લખેલું CO3. કેલ્શિયમનો વીજભાર કેટલો આવશે તો કે 2. CO3 કાર્બોનેટ એ કેમ આવે છે તો કે 2. બેમાંથી મિત્રો 2 સામાન્ય નીકળી જશે એટલે શું થઈ જશે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ અને બોલાય C એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, ચૂનાનો પથ્થર CaCO3. એના પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH. કેલ્શિયમની સંયોજકતા શેમાં આવશે તો કે Ca શેમાં આવશે તો કે +2 માં, હાઇડ્રોક્સાઇડ શેમાં આવશે તો કે 1 માં. તીર લગાડી આ ડાબા શું થશે Ca OH કેટલા થઈ જશે મિત્રો જો બહુપરમાણીય એની સંખ્યા 1 થી વધારે એટલે કૌંસ કરવાનું જારી. CaOH2 ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી, લાઇમ વોટર અને ઘણા બધા નામ છે યાદ રાખવાના છે. કેટલા નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી, લાઇમ વોટર, આ રીતના નામ છે, ફોડેલો ચૂનો વગેરે વગેરે. લેડ નાઇટ્રેટ, લેડ એટલે Pb સીસુ, નાઇટ્રેટ એટલે શું તો કે NO3. ચાલો તો શું થશે તો લેડ શેમાં આવશે તો કે +2 માં આવશે. નાઇટ્રેટ શેમાં આવશે નાઇટ્રેટ તો કે નાઇટ્રેટ 1 માં આવશે. તીર લગાડવા રીતે તો Pb1 લેડ લખવાની જરૂર નથી. આ બહુપરમાણીય આયન એની સંખ્યા 1 થી વધારે એટલે કૌંસ NO3 કૌંસની બહાર ગુજારી. તો મિત્રો સૂત્ર ઉત્પન્ન કેમ થયું ને એના માટે આ યાદ રાખવાનું છે. એના પછી ફેરસ સલ્ફેટ, ફેરસ એટલે આયન Fe, સલ્ફેટ એટલે SO4. આયન છે એ +2 માં આવે +3 માં આવે. અત્યારે સલ્ફેટ કેમાં છે તો કે સલ્ફેટ 2 માં છે તો 2 માં આવે. 3 માં હોય તો 3 માં આવે. બરાબર. આ રીતે બે માં બે સામાન્ય નીકળી ગયા હોતી તો KTSO4. જે મિત્રો સૂત્ર થી ફેરસ સલ્ફેટ. એ જ રીતે સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર એટલે ચાંદી Ag, નાઇટ્રેટ એટલે NO3. ચાલો Ag શેમાં આવશે તો કે Ag+1 માં આવશે. નાઇટ્રેટ શેમાં આવશે તો કે -1 માં આવશે. બેયમાં 1 માં તીર લગાડો શું થાય તો કે AgNO3. તો મિત્રો આ રીતે ગમે એના સૂત્ર તમે બનાવી શકો. બરાબર છે. આજે આપણે આ ચેપ્ટર ની અંદર ઉપયોગી છે. આમાંથી હજી ઘણા બધા સૂત્ર બની શકે છે. આનો સ્ક્રીનશોટ પાડીને તમારી ફેસબુકમાં ઉતારવાનો છે. એના પછી મિત્રો હવે પ્રશ્ન 9 હવે તમારી નવનીતની અંદરથી જોવાનો છે. આગળનું જે કરાવ્યું એ બધું કમ્પ્લીટ હશે ત્યારે આવશે. 3 માર્ક્સની અંદર આવા 3 સમીકરણ પૂછો. પહેલું સમીકરણ આપણું છે નીચેના સમીકરણને સમતોલિત સ્વરૂપે લખો. 1 માર્કમાં એક સમીકરણ અને 3 માર્ક્સની અંદર 3 સમીકરણ પૂછી શકે. હાઇડ્રોજન વત્તા ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ. હવની નીચે આપણે પોતપોતાનું સૂત્ર લખી. હાઇડ્રોજન ખબર છે દ્વિપરમાણુ સ્વરૂપે હોય H2 વત્તા ક્લોરીન એક દ્વિપરમાણુ સ્વરૂપે હોય Cl2. આ યાદ હોય ઓક્સિજન છે, ક્લોરીન છે, બધા દ્વિપરમાણુ સ્વરૂપે હોય છે. શું થશે હાઇડ્રોજન ક્લોરાઇડ. સૂત્ર બનાવતા આવડતું હોય. હાઇડ્રોજન એટલે તો H, ક્લોરીન એટલે Cl. બેનો એક એક વીજભાર થાય એટલે શું થયું તો કે HCl. બે આ મિત્રો સૂત્ર બની ગયું. ના આવડતું આ રીતે બનાવવાનું. ચાલો હવે સમતોલિત સ્વરૂપે લખવાનું છે. તો તમે જોઈ શકો આ બાજુ H કેટલા છે તો કે 2, આ બાજુ કેટલા છે તો કે 1. કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે. ક્યાં ગુણાય અહીંયા કે અહીંયા તો કે આગળ થાય 2. જો આને 2 વડે ગુણ્યા તો 2H થઈ ગયા અને ક્લોરીન કેટલા થઈ ગયા કાઈ નહીં કે 2 અહીંયા 2 છે. જો સંતુલિત થઈ ગયું. આ રીતે મિત્રો સંતુલિત લખવાનું. આડા ગુણીને. એના પછી બીજો મિત્રો બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ નું સૂત્ર આવડતું હોવું જોઈએ. ન ખબર પડતી બનાવવાનું. કેમ બને તમને શીખવાડું. બેરિયમ એટલે Ba, ક્લોરાઇડ એટલે Cl. ક્લોરીન નો એક વિભાષાનો 2 છે. તો આ રીતે તીર લગાવો. શું સૂત્ર થયું બોલો તો કે BaCl2, BaCl2 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર બનાવવાનું છે. એટલે ગોખવાનું નથી. એલ્યુમિનિયમ એટલે Al, સલ્ફેટ એટલે SO4. ચાલો નું વીજભાર યાદ હોવો જોઈએ. કોષ્ટક કરાવી હમણાં. આ 3 વીજભાર છે આનો 2 છે. આ રીતે આમ તીર લગાવો તો શું થાય તો કે Al2. અને જો આ બહુપરમાણીય આયન બોલે કૌંસ કરવો પડે. બરાબર કૌંસ કરી અને SO4 અને પછી કૌંસની બહાર 3 આખી એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર એરો બેરિયમ સલ્ફેટ. તો બેરિયમ સલ્ફેટ નું સૂત્ર શું થાય મિત્રો તો બેરિયમ એટલે Ba અને સલ્ફેટ એટલે SO4. બેયનો બબે વીજભાર છે. બે સામાન્ય નીકળી જશે BaSO4 વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ એટલે Al, ક્લોરીન એટલે Cl. આનો 3 વીજભાર આનો 1 વીજભાર આ 1 માં આવે છે આ 3 માં આવે છે. તીર લગાવો તો શું સૂત્ર થઈ ગયું AlCl3. આ કેમ આવ્યા એના માટે તમારે કોષ્ટક આવડવું જોઈએ.
ચાલો હવે એને કરો સંતુલિત. કઈ રીતે સંતુલિત થાય જોતા જાઓ. આ બાજુ બરાબર છે BA1 છે, આ બાજુ BA1 છે, આ બાજુ ક્લોરીન 2 છે, આ બાજુ ક્લોરીન 3 છે. તો બે ને કેટલા વડે ગુણિતો થાય તો કે ન થાય. તો એના પછી શું કરાય? પછી કરાય. બરાબર છે. A કેટલા છે? 2. અહીંયા કેટલા છે? તો 1. તો કેટલા વડે ગુણ નાખું? 2 વડે. જો 2 વડે A ને ગુણ તો Cl કેટલા થઈ જાય? 3 દુ 6. તો 6 કરવા માટે અહીં 2 છે. Cl ને સંતુલિત કરો. 2 છે તો કેટલા વડે ગુણ નાખું? તો કે 3 વડે. 3 દુ 6. જો એમાં ફેરફાર કર્યો તો Ba કેટલા થઈ ગયા મિત્રો? તો કે 3. તો અહીં Ba1 છે કેટલા વડે ગુણ? તો કે 3 વડે. એને 3 વડે ગુણ્યો તો આખા SO4 ભેગું હોય કેટલા થઈ જાય? તો કે 3. તો અહીં SO4 3 જ છે. Al2 છે. Al2 છે. Cl 3 દુ 6. 3 દુ 6. 3 Ba. તો મિત્રો આ રીતે ગુણીને સંતુલિત કરવાનું છે. એના પછી સોડિયમ મિશ્રણના બધાને ખબર એને પાણીનું સૂત્ર બધાને યાદ છે H2O. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનું સૂત્ર ના આવડતું તો સોડિયમ એટલે એને હાઇડ્રોક્સાઇડ એટલે OH બેનો એક એક વિભાગ થાય NaOH વત્તા હાઇડ્રોજન હંમેશા દ્વિપરમાણુ સ્વરૂપે હોય છે એટલે H2. ચાલો કરીએ સંતુલિત. Na1 OH H અહીં 2 છે અને અહીં કુલ ટોટલ 3 છે. પણ 3 ટોટલ કઈ રીતના થયા? બે ને ભેગા કરો ત્યારે. તો શું કરે મિત્રો? બરાબર આને 2 વડે ગુણી નાખે. એટલે 2 1 2 ને 2 ને 4 4 એક થઈ ગયા. જો આ રીતે હોય ત્યારે 4 થઈ ગયા તો અહીં 4 કરવા માટે કેટલા વડે ગુણો પડે? 2 વડે. જો અહીંયા 2 વડે ગુણ્યા તો O કેટલા થઈ ગયા? 2. જો O 2 છે. 2 2. તો એને કેટલા થઈ ગયા? તો કે 2. તો એને 2 વડે ગુણવા માટે 2 વડે ગુણ્યા. તો આ રીતે મિત્રો સંતુલિત કરવાનું છે. તો આ રીતે સંતુલિત થઈ શકે. જો એકાઈ H ના 2 ભાગ હોય તો કોઈ પણ એક ભાગને 2 વડે ગુણી નખાય. ઓછો ભાગ હોય એને 2 હતા અને 1 છે તો 2 વડે ગુણી નાખ. આગળ ગુણી નાખ તો 2 1 2 ને 2 4 H થઈ ગયા. 4 H કરવા માટે 2 વડે ગુણ્યા. અહીંયા 2 વડે ગુણ્યા તો O2 થઈ ગયા. O2 કરવા માટે આગળ 2 વડે ગુણ્યા. અહીંયા 2 વડે ગુણ્યા તો એને 2 થઈ ગયા. તો આપણે અહીં 2 વડે ગુણ્યા. તો આ રીતે મિત્રો 9મો પ્રશ્ન 3 માર્ક્સ ની અંદર પૂછી શકે અને પછી 10મો પ્રશ્ન. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 10 3 માર્ક્સ ની અંદર પૂછી શકે. નીચે દર્શાવેલા પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના જો ભૌતિક અવસ્થાની સંજ્ઞા વાપરો સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. ચાલો આપણે આને હવે સમીકરણ સ્વરૂપે લખવાનું છે, સમતોલિત કરવાનું છે અને એની અવસ્થા દર્શાવવાની. પાણીમાં મિત્રો બનાવેલું હોય ને એટલે જલીય દ્રાવણ. પાણીમાં બનાવેલું હોય ને કોઈ પણ દ્રાવણ એટલે એક ક્યુ લાગશે. તો ચાલો બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર હમણાં શીખા આપણે. ના આવડતું બનાવતા કીધું તો BaCl2 વત્તા સોડિયમ સલ્ફેટ. ના આવડતું તો કેમ બને હમણાં શીખવાડ્યું. સોડિયમ એટલે એને, સલ્ફેટ એટલે SO4. આ એકમાં આવે, આ બે વીજભાર ધરાવે છે. કોષ્ટક ઉપરથી Na2SO4. તો આ રીતે મિત્રો થશે Na2SO4 બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે તો અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ એટલે બેરિયમ એટલે Ba અને સલ્ફેટ એટલે SO4. આનો વિભાર બે નાનો બે માં બે સામાન્ય નીકળી ગયા. શું થઈ ગયું મિત્રો? BaSO4 વત્તા શું બને છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. પ્રાઇમરી થી સૂત્ર આવે આનું NaCl. ચાલો હવે આની ભૌતિક અવસ્થા લખીએ પહેલા. તો બે શેમાં બનાવેલા છે? પાણીમાં હોય ને એટલે મિત્રો અહીંયા એક ક્યુ લખી દે જલીય દ્રવ. બરાબર. એ જ રીતે અહીંયા જે તમને મીઠું મળશે ને એ મીઠું બરાબર છે તમને પાણીની અંદર જ હશે. ઓગળેલું છે એટલે અહીંયા લખાય એક ક્યુ. અને આ અદ્રાવ્ય એટલે ઓગળતું નથી તો એ ઓગળતું ન હોય ઘન સ્વરૂપ હોય. ઘન એટલે S. તો આ રીતે મિત્રો હવે આને સમતોલિત કરો. જોજો છે કે કરવું પડશે. અહીંયા BA1 Cl2 તો બરાબર છે. હવે આપણે Cl2 કરવું જોશે. Cl2 છે કે નથી તો કે જોઈ શકીએ અહીં Cl2 નથી, અહીં Cl1 જ છે. Cl1 હોય તો શું કરવું પડે? તો 2 વડે ગુણવા પડે. થઈ ગયા 2. જો એ 2 થઈ ગયા તો એને 2 થઈ ગયા. અહીં એને કેટલા છે? આપણે 2 થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. SO4 તો આ રીતે મિત્રો ગુણીને સમતોલિત થઈ ગઈ. અને 3 માર્ક્સ. એના પછી બીજું સમીકરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ શેમાં? તો કે પાણીમાં. હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ એ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન થાય છે. ચાલો મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર શું છે? યાદ છે બધાને? સોડિયમ એટલે Na, હાઇડ્રોક્સાઇડ એટલે OH NaOH વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ મોટે હોય આ સૂત્ર HCl. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ને શું ઉત્પન્ન થાય છે? સોડિયમ ક્લોરાઇડ મીઠું NaCl વત્તા પાણીનું સૂત્ર મોટે હોય બધાને H2O. ચાલો બધાની ભૌતિક અવસ્થા લખી. આ બે પાણીમાં છે મિત્રો. પાણીમાં એટલે શું લખાય? AQ જલીય દ્રાવણ કહેવાય. અને જે મીઠું મળે છે ને એ મીઠું પાણીમાં ઓગળેલું જ હશે એટલે અહીંયા AQ લખાય. અને બીજું પાણી ઉત્પન્ન થાય. પાણી લિક્વિડ સ્વરૂપે હોય એટલે તો મિત્રો આ રીતે તમે એની અવસ્થા લખી શકો છો. હવે સમતોલિત કરીએ. Na1
OH તો કે જોઈ શકો છો આપણે O કેટલા છે તો OH H કેટલા થશે 1 ને 2 જો અહીં H Cl આ સંતુલિત છે જ. તો આ રીતે એક સમીકરણ લખી શકે મિત્રો. 11 10મો પ્રશ્ન મોસ્ટ ટાઈમ લાસ્ટ પ્રશ્ન 11મો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય? જો આ રાસાયણિક પ્રક્રિયા થાય કઈ રીતે નિપજનું નિર્માણ થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે બંધ તૂટે છે અને પરમાણુ ઉત્પન્ન થાય છે. ઈ પરમાણુ પાછા જોડાય છે અને નિપજનું નિર્માણ કરે છે. તો આમ લખી શકાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધ તૂટી પ્રક્રિયકોના બંધ તૂટી નવા બંધનું નિર્માણ થઈ નિપજ બને છે. મિત્રો અહીંયા બંધ તૂટ્યા NaOH અને HCl વચ્ચેના અને પાછા જોડાણા નવું બંધ થયું અને આ રીતે નિપજ ઉત્પન્ન થાય છે. તો મિત્રો પ્રશ્ન 11 નો આ બધું તમારી ફેર બુકમાં લખવાનું છે.